આજે આપણે એક એવા ગંભીર આર્થિક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો ગુજરાતના મધ્યમ વર્ગના હજારો પરિવારોને અસર કરી રહ્યો છે. તે છે અમેરિકન ડોલરનો ભારતીય રૂપિયા સામે સતત મજબૂત થવાનો ટ્રેન્ડ. અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ પર આની નાજુક અસર પડી રહી છે. ડોલરના ભાવમાં આવેલી આ તેજીને કારણે તેમનો ટ્યુશન ખર્ચ, રહેઠાણ, જીવન ખર્ચ અને લીધેલી લોનની ચૂકવણીનો બોજ અચાનક વધી ગયો છે. હાલનો એક્સચેન્જ રેટ જોઈએ તો 7 ડિસેમ્બર 2025ના રોજ એક યુએસડી એટલે કે અમેરિકન ડોલર લગભગ 89.95 રૂપિયાના આસપાસ વેપાર કરી રહ્યો છે. આ રેટ છેલ્લા થોડા દિવસોમાં 89.36 થી 90.36 રૂપિયા વચ્ચે વધઘટ કરતો રહ્યો છે. આ આખું વર્ષ 2025 વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ રહ્યું છે, કારણ કે વર્ષની શરૂઆતમાં મે મહિનામાં જે રેટ 84.22 રૂપિયાની નીચી સપાટી હતો તે ડિસેમ્બરમાં 90.17ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આખા વર્ષની સરેરાશ જોઈએ તો 86.93 રૂપિયા રહી છે, જે 7%થી વધુનો વધારો દર્શાવે છે. આ વધારો મુખ્યત્વે અમેરિકન વ્યાજ દરોમાં વધારો, ભારતીય આર્થિક અસ્થિરતા અને વૈશ્વિક વેપાર તણાવને કારણે છે. નિષ્ણાતોના મતે આગામી મહિનાઓમાં પણ રેટ 88 થી 92 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ છે. ડોલરના આ વધારાથી ગુજરાતમાંથી અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યા પર બેવડી અસર પડી છે. વિઝાની મુશ્કેલીઓ અને ખર્ચાને કારણે તેમની સંખ્યા પહેલેથી જ 30% ઘટી ગઈ છે, પરંતુ વધતા ડોલરના રેટથી આ સમસ્યા વધુ વકરી છે. વર્ષ 2024-25માં ભારતમાંથી કુલ 3.63 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી મોટો ભાગ ગુજરાત અને દક્ષિણ ભારતથી છે. આ તમામ વિદ્યાર્થીઓનો ખર્ચ 10 થી 15% જેટલો વધી ગયો છે. આ વધારાની અસર આંકડાઓમાં જોઈએ તો એક વર્ષની યુનિવર્સિટીની ફી $20,000 થી લઈને $50,000, અંદાજે 80 લાખથી 1.5 કરોડ રૂપિયા હોય છે. જ્યારે રેટ 83 રૂપિયા હતો ત્યારે જે ખર્ચ 1.5 કરોડ થતો હતો તે જ ખર્ચ હવે 90 રૂપિયાના રેટ પર 1.65 કરોડ થઈ ગયો છે. એટલે કે વિદ્યાર્થી દીઠ સીધો 15 લાખ રૂપિયાનો વધારો. આ ઉપરાંત રહેઠાણ અને ખોરાક જેવા માસિક જીવન ખર્ચમાં પણ વિદ્યાર્થી દીઠ 10,000 થી 15,000 રૂપિયાનો વધારો થયો છે. લોન લીધેલા પરિવારોને વધુ તકલીફ છે. જો $30,000ની લોન 83 રૂપિયા પર 24 લાખની થતી હોય, તે હવે 90 રૂપિયાના રેટ પર સીધી 27 લાખ રૂપિયાની થઈ જાય છે, જે 12.5%નો વધારો છે. આ સંકટને કારણે કેટલાક વિદ્યાર્થીઓ હવે યુકે, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશો તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત H-1B વિઝા ફીમાં વધારો અને વિઝા રદ્દીઓ પણ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે એક મોટો પડકાર છે. જો કે આ મુશ્કેલ સમય છે, પણ યોગ્ય યોજના બનાવીને આ પડકારને હરાવી શકાય છે. ગુજરાતી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે કેટલાક વ્યવહારુ ઉપાયો છે. સૌથી પહેલા તો ફૂલ બ્રાઇટ, ઇન્ક્લેવ્સ અથવા યુનિવર્સિટી સ્પેસિફિક ગ્રાન્ટ્સ જેવી સ્કોલરશિપ અને એડ સાથે અરજી કરવી જોઈએ. ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ યોજનાઓ પણ તપાસવી જોઈએ. અમેરિકામાં F-1 વિઝા પર કાયદેસર રીતે CPT અથવા OPT દ્વારા પાર્ટ ટાઈમ જોબ કરીને માસિક $1,000 થી $1,500 કમાણી કરી શકાય છે, જે ખર્ચના 20 થી 30% પૂરું કરી શકે છે. વાલીઓ ફોરેક્સ હેઝિંગ અથવા ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ દ્વારા ભાવને લોક કરીને ભવિષ્યની ચૂકવણી માટે રેટ સુરક્ષિત કરી શકે છે. અંતે ટેક્સાસ જેવા સસ્તા રાજ્યોમાં અભ્યાસ પસંદ કરવો અને ઓનલાઈન ટૂલ્સ વાપરીને બજેટિંગ કરવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે.